આપી છે। ખેડ બ્રહ્માથી ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી। ડોક્ટર તુષાર ચૌધરીને કાર્યકર્તાઓએ અભિનંદન આપ્યા। તુષાર ચૌધરીના માતા પિતા સાબરકાંઠાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, ત્યારે સાબરકાંઠાની જનતાના કામ કરવાની તુષાર ચૌધરીએ ખાતરી આપી છે। તો ગઈકાલે જ કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, તેમાં 11 ઉમેદવારના નામ જાહેર કર્યા। તો તેમાં સાબરકાંઠાથી કોંગ્રેસે ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે અને લોકસભા ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે। આ વખતે કોંગ્રેસે 5 જેટલા ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે, તેમાંથી ખેડ બ્રહ્માથી ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી, તેમને સાબરકાંઠાથી ટિકિટ આપી છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે અને આપણી સાથે તુષાર ચૌધરી જે જિલ્લા કાર્યાલય છે ત્યાં આવી પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, તમને ટિકિટ આપી છે, કોંગ્રેસે તમારા પર પસંદગી ઉતારી છે, કેવી રીતે જીત? કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે। હું આ લોકસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલો ધારાસભ્ય પણ છું, એટલે એક વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છું અને આ વિસ્તારમાં મારા પિતાશ્રીએ 3 ટર્મ અહીંયાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સાથોસાથ મુખ્યમંત્રી હતા એ દરમિયાન 86, 87 અને 88ના કપરા દુકાળ દરમિયાન પણ આ વિસ્તારમાં એમણે રાહત કામો શરૂ કર્યા હતા, ઢોરવાડા શરૂ કર્યા હતા અને અબોલ પશુથી માંડીને કોઈ માણસને મૃત્યુ થવા દીધા નથી અને એમને એ કપરા સમયમાં પણ એમની જિંદગી બચાવી છે। એ આજે પણ લોકો યાદ કરે છે અને લોકો ભૂલ્યા નથી। એટલે હું કદાચ ઉમેદવાર તરીકે નવો છું, પણ મારા પિતાશ્રીનું નામ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ઘરે ઘરે સુધી છે, એટલે એનો ફાયદો પણ મને મળશે। જીતનું ગણિત કેટલું છે, કેવી રીતે જીત? હાલમાં આપણે જોઈએ તો ગયા વખતે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસના મતોનું વિભાજન થયું હતું। આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે, જેથી કરીને જે આમ આદમી પાર્ટીના જે મતો હતા એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ના હોવાથી એ સીધા કોંગ્રેસમાં ભળશે। એટલે આ સીટ ટક્કરની હરીફાઈમાં તો આવી જ જશે અને અમે થોડી વધારે મહેનત કરીશું તો 100% અમે આ બેઠકનો કબજો કરીશું। તુષારભાઈ ચૌધરી જેમને થોડી મહેનત કરીએ તો જીત મેળવી શકાય છે તેવી વાત પણ એમણે કરી હતી। શૈલેષ ચૌહાણ, G24 કલાક, સાબરકાંઠા। વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધી